આજકાલ ગોઠણનો દુખાવો, વાહનો દુખાવો અને આપણી બેક સાઈડનો દુખાવો ખૂબ જ વધતો જાય છે અને ખૂબ જ નાની ઉંમરમાં પણ કોમન થતો જાય છે. તમને યાદ છે આપણે થોડા સમય પહેલાં જ એવું થતું હતું કે આપણે ફટાફટ પગથિયા ચડી જતા હતા, આપણે ઇન્ડિયન ટોયલેટમાં બહુ સારી રીતે બેસી શકતા હતા, જમતી વખતે બહુ સારી રીતે નીચે બેસીને જમી શકતા હતા. પણ આજે આપણે એવું થતું નથી. આ કોઈ ઉંમરનો નિશાની નથી, આ આપણી છે લાઈફસ્ટાઈલની નિશાની. કે આપણે જેમ જેમ બેઠાડું જીવન, લાંબો સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું, ઇનએક્ટિવિટી, શરીરમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ન કરવી અને આપણા ખોરાક એ પ્રકારના ખોરાક થઈ ગયા છે. આ બધી જ નિશાની એની છે. આપણે બેઝિકથી સમજીએ તો બે હાડકા વચ્ચે એક સ્પંજ જેવી ગાદી આવેલી હોય છે અને એને આપણે કાર્ટિલેજ કહીએ છીએ. આનાથી જ આખા સાંધાનું કામ ચાલતું હોય છે. દુખાવાના 3 મુખ્ય કારણો હોય છે. પહેલું કે જે આપણા સાંધાના ભાગમાં જે ગાદી હોય છે એ ઘસારો થાય છે. જેમ જેમ ઉંમર આગળ વધે છે એમ એમ જેમ ટાયર ગાડીના ઘસાઈ જાય છે એમ સાંધામાં જે ગાદી હોય છે એ ઘસાતી જાય છે. બીજું, આપણા શરીરમાં અને લોહીમાં જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે તેમાંથી થોડા થોડા નાના નાના ક્રિસ્ટલ બને અને જોઈન્ટમાં સોયની જેમ ખૂંચે છે. સોયની જેમ ખૂંચે ને આ પ્રકારના રોગને ગાઉટ કહેવામાં આવે છે. અને ત્રીજું, જે આપણે સાંધાની વચ્ચે ગાદી હોય છે એમાં લુબ્રિકન્ટ હોય છે, એક પ્રકારનું ઓઇલ હોય છે. ધીમે ધીમે એ ઓઇલ ઓછું થવા માંડે છે એટલે બેય સાંધા નજીક આવે છે અને ઘસારો વધતો જાય છે. આ 3 મુખ્ય કારણ સાંધાના ઘસાવાના અને દુખાવાના કારણ છે. આ સાંધાનો દુખાવો જ્યારે શરૂઆત થાય છે એના પહેલાં જ આપણી બોડી આપણને ઘણા બધા સિગ્નલ આપે છે. જો એમાં આપણે અવેર થઈ જઈએ તો દવાથી અથવા બીજી કોઈ પ્રિકોશન રાખી અને આપણે આ સાંધાનો દુખાવો અથવા ઘસારો ઓછો કરી શકીએ છીએ. તો એમના લક્ષણો શું? પહેલું લક્ષણ, જ્યારે તમે સવારે વહેલા ઊભા થાવ છો ત્યારે સ્ટીફનેસ આવે છે, એટલે કે સાંધા એકદમ સ્ટીફ થઈ જાય છે. સવારે પહેલાં ડગલું બીજું ડગલું હાલો છો ત્યારે ખૂબ જ એમાં દુખાવો થાય છે. બીજું લક્ષણ, તમારા સાંધાની આજુબાજુમાં લાલાશ પડતો આખો એરિયા થઈ જાય છે અને સોજો આવી જાય છે. આ એમનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ, જ્યારે તમે હલનચલન કરો છો, દોડો છો કે કંઈ રમો છો ત્યારે એમાં સાંધામાંથી કટ એવો અવાજ આવે છે. ચોથું લક્ષણ, તમે હાલવા ચાલવામાં કેટલું પહેલાં જોરથી ચાલી શકતા હોય, ડગલા લાંબા ચાલી શકતા હોય એમાં લિમિટેશન આવી જાય છે. પગથિયા એકસાથે એક શ્વાસે ચડી જતા હોય તો એમાં પણ લિમિટેશન આવી જાય છે. ધીરે ધીરે તમારી મૂવમેન્ટ ઓછી થતી જાય છે. એટલે તમને સાંધાનો દુખાવો આવે એ પહેલાં આપણું બોડી જ તમને લક્ષણો ઇન્ડિકેટ કરે છે. જો આ લક્ષણો ઉપર તમે ધ્યાન આપો તો સૌથી પહેલાં ટ્રીટમેન્ટ થઈ શકે છે અને તમારા સાંધા સાવ ઘસાઈ જાય એમના કરતાં એમને પહેલાં રિવર્સ કરી શકીએ છીએ. હવે તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાવાની શરૂઆત થાય ત્યારે તમે આ 3 વસ્તુ કરવાની શરૂઆત કરી દો તો આમાંથી લક્ષણો ઓછા થતા જાય છે. સૌથી પહેલું તમારે વજન ઘટાડવાનું રહેશે. તમારા બોડીમાં આવેલો 1 કિલો વજન તમારા સાંધા ઉપર 4 કિલો વજન પાડે છે, એટલું એના ઉપર પ્રેશર ક્રિએટ થાય છે. બીજું, બહારના ખોરાક, પ્રોસેસ ખોરાક એ તમારા શરીરમાં સોજા ઓછા થવા નથી દેતા, ઇન્ફ્લામેશન લઈ આવે છે. ત્રીજું, તમારે થોડી હળવી કસરત શરૂ કરવી પડશે. સાંધાને તમારે મૂવ કરવા પડશે, સ્નાયુને મજબૂત કરવા પડશે, જેના કારણે તમારું શરીર, તમારા સ્નાયુ તમારા શરીરનો વજન ઉઠાવી શકે અને તમારા સાંધાને મજબૂત રાખે. હવે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો સાંધાના દુખાવો, કમરનો દુખાવો કે બેક સાઈડનો દુખાવો લઈને, તો તમને એ પેઇન કિલર આપે છે. હવે પેઇન કિલર લાંબો સમય લ્યો તો તમારા લીવર, કિડની અને તમારા શરીર ઉપર અલગ અલગ અસર પાડે છે. એસિડિટી થઈ શકે છે, ગેસ થઈ શકે છે અને લાંબા ગાળે તમારા શરીરમાં મલ્ટીપલ ઓર્ગન અફેક્ટ થાય છે. તો આમના કરતાં જ્યારે પણ તમને સાંધાનો દુખાવો હોય ત્યારે થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને હોમિયોપેથી દવા લેવી જોઈએ. આજે હું તમને હોમિયોપેથી દવાના એવા 5 ઓપ્શન આપીશ. આ હોમિયોપેથી દવા તમારે ડાયરેક્ટ લેવાની નથી. તમારે આજુબાજુમાં પ્રેક્ટિસ કરતા હોય ડૉક્ટરો, એમની પાસે જાઓ અને એ તમને પ્રિસ્ક્રાઇબ કરે પછી જ હોમિયોપેથી દવા લેવાની છે. પહેલી દવા છે રસ્ટોક્સ. તમે જ્યારે સવારે ઉઠો છો અને અસહ્ય દુખાવો શરૂ થાય છે પણ થોડું પણ હલનચલન કરી લ્યો અને દુખાવામાં રાહત મળે છે ત્યારે આ દવા તમારા માટે બહુ જ કામની છે. બીજી દવા છે બ્રાયોનિયા આલ્બા. તમે જ્યારે હલનચલન શરૂ કરો છો અને દુખાવો અસહ્ય થાય છે પણ તમે એક જગ્યાએ બેસી જાઓ છો ત્યારે આ દવા દુખાવામાં રાહત થતી હોય છે, ત્યારે આ દવા તમારા માટે ખૂબ જ કામની છે. બીજી 3 દવામાં લીડમ્પાલ, કોલ્ચિકમ અને આર્નિકા મોન્ટાના. આ દવા પણ ઘણા બધા અંશે તમારા સાંધાના દુખાવામાં
ઇન્જરીમાં, સોજામાં તમારો સાંધો લાલાશ પડતો થઈ ગયો હોય કે એમાં સોજો આવી ગયો હોય કે એમાં અસહ્ય દુખાવો થતો હોય તો આ બધી જ દવાઓ, હોમિયોપેથી દવાઓ વિધાઉટ સાઇડ ઇફેક્ટ તમને કામ આવી શકે છે. મિત્રો, પહેલા ધોરણે જ્યારે તમને સાંધાના દુખાવાના કોઈ પણ લક્ષણો આવે છે ત્યારે એમને સહન કરવાની જરૂર નથી. થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, થોડી દવાની હેલ્પ થયો તો એ રિવર્સ થઈ શકે છે. ટાઈમે જાગી જાઓ તો યુવાનીમાં સાંધાના અત્યારે દુખાવા ખૂબ જ થાય છે, એ રિવર્સ થઈ શકે છે. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.